આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે। નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમોદના તિલક મેદાન વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકો શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે જ્યારે મીડિયામાં આ બાબત ઉઠાવવામાં આવે છે ત્યારે નગરપાલિકા તાત્કાલિક સફાઈ તો કરે છે, પરંતુ બીજા જ દિવસે ફરી ગંદકીનો એ જ કટોકટ હાલ જોવા મળે છે। કાયમી ઉકેલ ન આવતા હવે દુકાનદારો પોતાનો ધંધો ચલાવતી વખતે મોઢા પર રૂમાલ બાંધીને બેસવા મજબૂર બન્યા છે। દુકાનદારોનું કહેવું છે કે અગાઉ તિલક મેદાનમાં કચરા પેટીઓ અને ટ્રેક્ટરનું ટ્રેલર મુકાતા હતા, તેના કારણે ગંદકીની સ્થિતિ થોડી નિયંત્રિત રહેતી હતી, પરંતુ હવે નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ હટાવાઈ જવાથી લોકો જાહેરમાં રસ્તાઓ પર કચરો નાખવા મજબૂર બન્યા છે। આ અંગે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા ગયેલા દુકાનદારોને ચીફ ઓફિસર કે સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર ન મળતા અરજી ટપાલમાં આપવાની ફરજ પડી હતી। દુકાનદારોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક કચરા પેટીઓ ફરીથી મુકાય અને કચરો નિયમિત ઉઠાવવામાં આવે, જેથી આમોદ દુર્ગંધપૂર નહીં પરંતુ સુગંધપૂર બની શકે। તમારું નઈમ મકસુદભાઈ મલેક। નઈમભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ જે આ ગંદકીની સામ્રાજ્યને? અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેટતા એવા જ છે, તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત। અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ક્યાંય રહેવાતું નથી, એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછો વાત। અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી। કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે। અહીંયા અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા। અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા કરી, તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કહે છે। તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે। તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે, અહીંયા કરી બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે। તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે। આજે દુકાનો લોકો તાળું મારીને જતા રહ્યા છે, તેની પાછળનું કારણ? એની કારણ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરોને એટલા દિવસે બી મચ્છરો એટલા કરી છે ને ઘરાક આવા બી અહીંયા રાજી નથી, એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે। આ ગંદકી વાસ મારે છે, બહુ વાસ મારે છે, અહીંયા રહેવાય ના તમારાથી। તમે અહીંયા ઘરે આવે એ નગરપાલિકાના સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા। આનું નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ આપો? નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો, ગમે તે વ્યવસ્થા કરો, સાફ સફાઈની વ્યવસ્થા કરો અને જે નાખવા આવે છે એમની પર દંડની જોગવાઈ કરો, તે અહીંયા નાખવા ના આવે। એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત। અમે બી એમની જોડે એટલું વળીએ છે, તે બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું નગરપાલિકાનું, આ નથી આવતું, એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા આગળ નાખે છે। અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા। આ સાફ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે 15 દિવસ? ના, અમે કહીએ વારંવાર, ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી ને ટેલરમાં ભરીને ચાલ્યા જાય, તે ગયા પછી બીજા ત્રીજા દિવસે જેવું હતું એવું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે। ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી। શું કહેશો આ ગંદકીને લઈને? ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે। એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી। તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ, કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો તમને એવું નથી લાગતું કે દુરુપયોગ થતો હોય? હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ,
પણ બધે જ આનું આ જ જોવા મળે છે, બધે જ કાગડા કાળા જ જોવા મળે છે, એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું. પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું.